તુંબડી નગરે ભગવાન નેમિનાથ દાદાનું જન્મ કલ્યાણ મહોત્સવ યોજાયું। ભગવાન નેમિનાથ દાદાના જયનાદથી તુંબડી નગર ગાજી ઉઠ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી। આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ। આજે દાદાનો જન્મદિવસ હોતા નેમનાથ દાદાનું જન્મદિવસ એટલે જન્મ કલ્યાણક। તો આજે રંગે છંગે પરમાત્માની ભક્તિ કરતા એમના કલ્યાણકની ઉજવણી થઈ। ખરેખર તુંબડી સંઘ ધન્ય બન્યો અને સાથે સાથે અમે પણ ધન્યાથી ધન્ય બન્યા। જય હો જય હો જય હો જય તુંબડી નગરે આજે અમારા નેમિનાથ દાદાના જન્મ કલ્યાણક નિમિત્તે અમે લોકોએ જે આ તુંબડી સંઘ અને ત્રણેય દાતા પરિવાર સાવલા પરિવારની સાથે જેમ નેમિનાથ દાદાનો જન્મ કલ્યાણકનો મહોત્સવ ઉજવ્યો એ ખરેખર આજે અમને એમ થયું કે અમે તુંબડી ગામમાં નથી પણ ગિરનાર તીર્થે છીએ અને દાદાની ભક્તિ કરતા કરતા દાદામય બની ગયા છીએ એવો ખરેખર એક અનુભવ થયો। અને સાથે અમારા જે સાથી કલાકારો બધા હતા એમણે પણ અમને ખૂબ 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 સારો સપોર્ટ આપ્યો। અમારા ગુરુ મહારાજે પણ એમનો અત્યારે સુવર્ણ ચાતુર્માસ ઉજવાઈ રહ્યું છે, જબરજસ્ત ઉલ્લાસ અને ઉત્સવ છે। અને તુંબડી સંઘની અંદર પણ દરેકે દરેક ઘરની પરિવાર જબરજસ્ત કક્ષાનો એક ઉત્સાહ છે અને ઘરની અંદર આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે। અને વર્ષો વર્ષ એ જ ભાવના ભાવીએ છીએ કે નેમિનાથ દાદા અને સુવિધિનાથ દાદાની કૃપા થકી તુંબડી ગામની અંદર સતત આનંદ આનંદ અને આનંદ મંગળ વર્તાતું રહે અને સતત તુંબડી ગામનો જય જયકાર વર્તાતો રહે એ જ શુભ ભાવના એ જ મંગલ કામના। જે પ્રસંગ ઉજવાયો છે એમાં 90% જે ભક્તિમય જો કંઈ પણ ભાગ ભજવ્યો હોય તો અમારા જયંતિ કાકા છે, અમારા સાવલા પરિવારના કાકા છે। 1 મિનિટ પછી જો કંઈક એમના મગજમાં વિચાર આવ્યો હોય અને 1-2 કલાકમાં તો આવો પ્રસંગને ઉજવાઈ નાખે છે। ધન્યવાદ ધન્યવાદ ધન્यवाद। कई जन्म जा पुण्य क्या हूंदा जेको मूंखे अहिड़ा गुरु महाराज मिलिया अने 50मो चतुर्मास जो लाभ मिलियो। असीं धन्य बनिया। असांजी सावला परिवार में एतिरो उमंग अने एतिरी मन इच्छा है कि 4 महीना एतिरो सुख में वञे अने मजा करने वञे अने भक्ति करने वञे अहिड़ी मन थी इच्छा थी थी। दादा के छूटा दादा आशीर्वाद वरसाई जा ने असांजी तुंबड़ी गाम के मथे खणे थी जा अहिड़ा आशीर्वाद दीजा। આજનો જે ચાતુર્માસનો લાવો જે અમારા જયંતિ કાકાએ લીધો છે એ 14 વર્ષના વનવાસ પછી સાતત્ય ચાતુર્માસ લેવા માટે એમણે અથાગ મહેનત અને ભક્તિમય રીતે એમને વિનંતી કરી છે અને એમના બી એવા નસીબ અને પુણ્ય હશે કે 50મું સુવર્ણ ચાતુર્માસ એમને થાળે આવ્યો અને ભક્તિમય ઉલ્લાસ જેવો આ પ્રસંગ ઉજવાયો એની કંઈ કલ્પના જ નથી। આ કંઈ પ્રી પ્લાનિંગ નથી પણ દાદાની કૃપાથી બધું પોતમેળે બધું ગોઠવાતું જાય છે અને એનો આનંદ એક જણ લઈ રહ્યા છે। અમને આ સાથ સાકર આપનાર આ પણ આટલા વડીલ જ છે, મોટા મહારાજ સાહેબના ભાઈ છે। અને અમને વિશેષમાં જે લોકો અમારા જે આર્ટિસ્ટ કલાકારો છે જે પાછળની સ્ક્રીન પાછળ જે ભોગ આપી રહ્યા છે એ પોતાનું સમજીને કરી રહ્યા છે। અમને એવું નથી લાગતું કે અમારા મહેમાન છે કે અમારા કોન્ટ્રાક્ટર છે, એવું અમને જરા પણ અમને એમણે મનમાં અમને ઠસાવવા નથી દીધું। અને ખૂબ ખૂબ એ લોકો પણ ભક્તિમય બની જાય છે। જ્યારે જ્યારે જે રંગ આવે છે અને જે ઉમંગ આવે છે ત્યારે એ લોકો પણ ભક્તિમય થઈ જાય છે। દાદાની અનેક ખૂબ ખૂબ કૃપા છે। ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ। અને આવો આપ સૌ અમને સહકાર આપતા રહેજો અને વારે ઘડીએ તમે જ આવતા રહેજો એવી ભાવના સાથે। ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ।